નમસ્કાર મિત્રો, હું શ્રેયસ ટાબર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મુખ્ય શિક્ષક તરીકે જો કોર્ટની અંદર હાજર રહેવું પડે કયા કયા કિસ્સામાં તે વખતે જીઆર અને જે કંઈ આપણા ડોક્યુમેન્ટ્સ લઈને જવું પડતું હોય છે એ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું। સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક સમન્સ આપણે બતાવેલું છે એડિશનલ સેશન્સ જજ દ્વારા। એની અંદર સ્પેશિયલ પોક્સો એક્ટની અંદર જે સમન્સ આવેલું છે અને એની અંદર પ્રાથમિક શાળાના આચાર્યને હાજર રહેવા માટે જણાવેલ છે। ભોગ બનનાર જનરલ રજિસ્ટર નંબર તારીખના રોજ વયપત્રકનો ઉતારો અથવા પુરાવાના કાગળ જે આપેલા છે એના પુરાવા સાથે હાજર રહેવાનું છે। તો એની અંદર કીધું છે કે ફરિયાદ આવેલી છે સંહિતા BNS સંહિતા 2023ની કલમ હેઠળ। એની અંદર જે કંઈ કન્યા છે નવેમ્બર મહિનાની તારીખના 10:30 કલાકે તો એનું જન્મ તારીખની ખરાઈ કરવાની। એટલે પોક્સો એક્ટની અંદર જે કંઈ સજાઓ છે એ જન્મ તારીખના આધારે એટલે કે ઉંમરના આધારે નક્કી થતા હોય છે। એટલે આ સૌથી મહત્ત્વની બાબત છે। એટલે જ્યારે પણ કોઈક આપણી શાળાનું બાળક એમાં કંઈ લાગુ પડતું હોય ત્યારે મુખ્ય શિક્ષકે જે કંઈ GR LC બુકની LCની OC અને જો ઉતારો આપેલો હોય GRનો તો એ પણ લઈને જવું પડે છે અને ખાસ કરીને વાલી સર્ટી। હવે આવા કિસ્સામાં શું થતું હોય છે ત્યાં આગળ આપણને એટલે કે શિક્ષકને મુખ્ય શિક્ષકને બોલાવે છે જજ સાહેબ, એમની સમક્ષ પૂછે છે કે આ તમે આપેલું છે જે કંઈ બોનોફાઇડ છે, GRનો ઉતારો છે અથવા LC છે જે કંઈ, તો જોઈ અને આપણે કહેવું પડે છે કે હા આપેલું છે અને કયા આધારે તમે જન્મ તારીખ લખી। તો જન્મના દાખલાને આધારે મોટે ભાગે લખવામાં આવે છે, પરંતુ અમુક વાર એવું થતું હોય છે કે વાલી પાસે જન્મનો દાખલો નથી હોતો તો એ વાલી પોતાની રીતે જન્મ તારીખ લખાવે છે અને એ આપણે વાલી સર્ટીમાં નોંધીએ છીએ અને એ જ આપણે જન્મ તારીખ ગણતા હોઈએ છીએ અને એ જ પછી ચાલે છે। પણ એ 10 વર્ષ પહેલાંની વાત થઈ જાય છે જ્યારે પહેલા ધોરણમાં બાળક દાખલા તરીકે 2014માં દાખલ થયું છે તો 2024માં એ 10માં પછી 11માં આવે અને એવા સમયે એ બાળક સાથે કોઈ બનાવ બને અથવા બાળક પ્રેમનગ્ન કરીને ભાગી જાય કે આવા ઘણા કિસ્સા બનતા હોય છે ત્યારે એ બાળકને એના પિતા એની જન્મની ખરાઈ કરવા માટે એમની પાસેનો દાખલો રજૂ કરે। સ્કૂલમાંથી જે કંઈ વાલી સર્ટી રજૂ થાય એ બંનેની અંદર કોન્ટ્રાસ્ટ આવી શકે। એટલે જે વાલી સર્ટી છે એ ખૂબ જ મહત્ત્વનો અહીંયા આગળ દસ્તાવેજ છે એમ આપણે સમજી શકીએ છીએ। એની અંદર વાલીની સહી અવશ્ય હોવી જોઈએ, વાલીએ જે જન્મ તારીખ જે તે સમયે લખાવેલી છે એ સ્પષ્ટ અને એમની સહી કમ્પ્લેટ એમાં હોવી જોઈએ જેથી કરીને કોઈ આવી વિસંગતતાઓ ના ઊભી થાય। એટલે પોક્સો એક્ટ એ ખૂબ જ ગંભીર બાબત છે। એટલે આજે આપણે દાખલ કરેલું બાળક 10 વર્ષ પછી પણ આપણને આ રીતે કોર્ટમાં હાજર થઈને એનો જવાબ કરવો પડે એવી પરિસ્થિતિ આવી શકે છે। એટલે આપણે કર્મચારી તરીકે જે કંઈ પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી આપણી જવાબદારી છે। વાલી સર્ટીના આધારે એની વાત થઈ આપણે અને બોનોફાઇડ આપણે આપતા હોઈએ છીએ એમાં જન્મ તારીખ કઈ લખી છે। ઘણી વખત એવું થાય કે કોઈ શિક્ષકે લખ્યું હોય ને આચાર્ય સહી કરતા હોય પણ સહી કરતાં પહેલાં પણ ખૂબ ધ્યાનપૂર્વક આ બાબત જોવાની હોય છે। GRનો ઉતારો પણ GRની અંદર જે લખેલું છે અક્ષરશઃ એનું એ જ અંદર આપણે ઉતારામાં લખીશું કારણ કે જૂના આચાર્યએ જે લખ્યું એ જ આપણે લખવાનું, જેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી। અને એ જ રીતે LCમાં છે। આ બધી બાબતો જે છે એ કોર્ટની અંદર જ્યારે ઉપસ્થિત થવાનું જે મિત્રોને થયું છે એમની જોડેથી આપણે ચર્ચા કરી એના આધારે આ વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ। તો એની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે આ વાલી પાસેનો જે જન્મનું પ્રમાણપત્ર જુદું હોય અને શાળામાંથી આપેલું એ વિસંગતતા આવે છે ત્યારે જ ખૂબ મોટા પ્રશ્નો ઊભા થઈ જાય છે। એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે। તો સૌ મિત્રો ધ્યાન આપીશું। વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ। થેન્ક યુ વેરી મચ।